દાહોદમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપે ધરણા કર્યા હતા। સમાચાર સામે આવી રહ્યા છે। દાહોદથી રાહુલ ગાંધીએ વિદેશમાં જે ટિપ્પણી કરી છે તેને લઈને હાલ તો ઠેર ઠેર રાજકારણ ગરમાયું છે। દાહોદની વાત કરીએ તો દાહોદમાં પણ નિવેદનને લઈને ભાજપે ધરણા કર્યા હતા। રાહુલ ગાંધી અમેરિકામાં આરક્ષણ વિશે ટિપ્પણી કરી હતી। આરક્ષણની ટિપ્પણીને લઈને ભાજપે ધરણા કર્યા હતા। નેતાઓ, ધારાસભ્યો, મંત્રીઓ પણ આ ધરણામાં હાજર રહ્યા હતા। તો દાહોદના આંબેડકર ચોકમાં ભાજપે ધરણા કર્યા હતા। ભાજપે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો। આરક્ષણના નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે। ભાજપે રોડ પર ધરણા યોજીને વિરોધ દર્શાવ્યો હતો। મોટી સંખ્યામાં નેતાઓ, ધારાસભ્યો અને મંત્રીઓ પણ આ ધરણામાં જોડાયા હતા। તો વિદેશમાં રાહુલ ગાંધીએ આરક્ષણને લઈને નિવેદન કર્યું હતું, જેને લઈને રાજકારણ ગરમાયું છે। આ ટિપ્પણીને લઈને ભાજપે ધરણા કર્યા હતા। દાહોદના આંબેડકર ચોકમાં ભાજપે ધરણા યોજ્યા હતા। ભાજપ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને આ વિરોધ દર્શાવ્યો હતો। તો રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપે ધરણા કર્યા હતા। દાહોદમાં આરક્ષણની ટિપ્પણીને લઈને ભાજપે ધરણા કર્યા હતા। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નઈમ મુદ્દફ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી નઈમ, દાહોદ ખાતે આજરોજ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ દ્વારા ધરણા યોજાયા હતા, શું કહેશો? જી હિનલ, વાત કરવામાં આવે તો થોડા દિવસો અગાઉ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા અને અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓએ આરક્ષણ મુદ્દે ટિપ્પણી કરી હતી અને ટિપ્પણીને લઈને ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનો છે તે કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીએ રેલી યોજી અને રાહુલ ગાંધીનો વિરોધ દર્શાવ્યો હતો આરક્ષણ મુદ્દે। તેમજ દાહોદના આંબેડકર ચોક નજીક તેઓ ધરણા પર બેઠા હતા। જેમાં ધરનામાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ દાહોદના તમામ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને રાહુલ ગાંધીના આરક્ષણના મુદ્દાને લઈને તેઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો। જી હિનલ। જી નઈમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।